ગુજરાત એટીએસે એક ગુપ્ત કામગીરી કરી અને રાજ્યમાં એક ભયાનક આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. વાત છે અમદાવાદ અને ગાંધીનગર નજીકની કે જ્યાં ગાંધીનગરના અડાલજ પાસેથી એટીએસે આતંકવાદીના નેટવર્કના મુખ્ય 3 લોકોને ઝડપી પાડ્યા છે. ગુજરાતમાં કોઈ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું હતું જેને એટીએસે સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યું છે. ઝડપાયેલા 3 આતંકીઓ આઈસિસ જેવા ખતરનાક આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાની માહિતી મળી છે. ચોંકાવનારો ખુલાસો એવો પણ થયો છે કે આતંકીઓ ગુજરાતમાં હથિયારોની આપ-લે કરવાના ઈરાદે આવ્યા હતા. તેઓ દેશના અનેક મહત્વના સ્થળો પર મોટા હુમલા કરવાની ફિરાકમાં હતા. ગુજરાત એટીએસ લાંબા સમયથી આ આતંકીઓને રડારમાં રાખી રહી હતી અને આ 3 આતંકીઓ 2 અલગ-અલગ આતંકી મોડ્યુલનો ભાગ છે. હવે આતંકીઓના ઈરાદા શું હતા, તેમના ટાર્ગેટ પર દેશના કયા કયા સ્થળો હતા, તે અંગે એટીએસે ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે.